નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપને કે આવનારું અઠવાડિયું આપણા માટે કેવું રહેશે. મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં વેપારની બાબતમાં જોઈએ ને તો પોતાની જાત પર વિશ્વાસ રાખીને આગળ નીકળવાનું. કોઈના ભરોસે રહ્યા તો ચોક્કસ ગફલત થઈ શકે છે અને આ ગફલતથી આપણને મોટું નુકસાન થાય. તો આ અઠવાડિયામાં આપણે આવી કોઈ ઘટના બનવા ન દઈએ એ પહેલેથી નક્કી કરી લેજો. આ અઠવાડિયામાં થોડી સાવધાની રાખશો તો આવકનો સ્ત્રોત જળવાઈ રહેશે. આવકની બાબતમાં કોઈ તકલીફ ન પડે. મેષ રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકોને આ અઠવાડિયામાં થોડોક અસંતોષ વેઠવો પડે. પણ મિત્રો, ઉતાવળ નહીં કરતા કોઈ પણ જગ્યા પર સમજી વિચારીને ધીરજ રાખીને ચાલશો તો ફાયદો થશે. હા, આ અઠવાડિયામાં બીજી એક લાભની વાત થવાની છે. જમીનમાં કે મકાનમાં તમે રોકાણ કરી શકશો અને એનાથી સારો ફાયદો લઈ શકશો. કોઈ કોર્ટ કેસ કે એવું ચાલતું હોય ને તો તેનો અંત તમે આ અઠવાડિયામાં લાવી શકશો. આ અઠવાડિયામાં છે ને કોઈ પણ આર્થિક આયોજન કરવું હોય ને તો પહેલેથી એની પર ચર્ચા વિચારણા કરજો. પાક્કું આયોજન કરીને પછી આગળ વધશો ને તો નુકસાન નહીં થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. જે બહેનો નોકરી કરે છે, પોતાનો નાનકડો વેપાર કરે છે, એ લોકો આગળ વધી શકે. સારી લોન પ્રાપ્ત કરવી છે તો એ કરી શકશો અને આર્થિક ભારણ ઓછું કરી શકશો. આ અઠવાડિયામાં કંઈક નવું કરવાની ઈચ્છા જે બહેનો રાખે છે એ લોકોને સારી સફળતા પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સંભાળવાનું છે. વિઘ્નો આવતા દેખાય છે, અભ્યાસ અટકતો દેખાય છે, તો સાવધાની રાખીને ચાલજો અને અભ્યાસ અટકે નહીં એનું ધ્યાન રાખીને ચાલશો તો ચોક્કસ ફાયદો થાય. ઘણા વિદ્યાર્થી વિચાર કરતા હશે કે ભાઈ અભ્યાસમાં શું અટકાવ આવે. તો મિત્રો, તમારી તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો તબિયતના વાંકે એકાદ બે દિવસ આરામ કરવો પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મેષ રાશિવાળા માટે આ વખતે લાલ કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ ને તો આ અઠવાડિયામાં તમારે ખોટા નેગેટિવ વિચારો નથી કરવાના. નેગેટિવ વિચાર તમને પાછા પાડી શકે છે. જો સકારાત્મક વિચારો સાથે ચાલશો તો સ્વાસ્થ્ય પર કોઈ અસર આવતી હોય એવો અનુભવ નહીં થાય. પણ નેગેટિવ વિચારો સાથે ચાલશો તો જે ભારણ નથી, આરોગ્ય ખરાબ નથી, એમાં પણ આરોગ્ય ખરાબ થઈ શકે. તે સિવાય વાહન ચલાવવામાં ધ્યાન રાખજો. કોઈની સાથે વાદ વિવાદમાં ઝપાઝપી ન થાય એની કાળજી પણ રાખજો, નહીં તો ઈજા થવાની શક્યતાઓ મોટી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. મીઠું ખાવું, મીઠું ખવડાવવું. નાની નાની કન્યાઓને મીઠું દૂધ પીવડાવો તો ફાયદો. ચાંદી, ચોખા આવી ચંદ્રની વસ્તુ દાન કરો તો મંગળ શાંત રહે. તે સિવાય ગણપતિની પૂજા, હનુમાનજીની પૂજા, ગાયત્રી મંત્રનો જાપ અને આ અઠવાડિયામાં આપણે ત્યાં ઘરે મહેમાન આવે તેને જમ્યા પછી મોડું મીઠું અવશ્ય કરાવજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળાએ આ અઠવાડિયામાં પહેલેથી જ નાણાકીય આયોજન કરીને ચાલવાનું છે. જો આયોજન પર ધ્યાન ન આપ્યું તો આ અઠવાડિયામાં આર્થિક ભારણ વધતું દેખાશે. પણ થોડુંક ધ્યાન આપશો, આયોજન કરીને ચાલશો તો ચોક્કસ તમે આ અઠવાડિયામાં સારો ધનલાભ લઈ શકશો. જે લોકો નોકરી કરે છે એ લોકોને સારો ફાયદો મળે, પ્રમોશન મળે, પગાર વધી શકે છે. જેની પાસે નોકરી નથી એને નોકરી મળી શકે છે. આ અઠવાડિયામાં શેર સટ્ટામાં સમજી વિચારીને પૈસા લગાડશો તો ફાયદો થશે. પણ મિત્રો, આરોગ્યની બાબતમાં ચોકસાઈ રાખજો અને તે પણ ખાસ કરીને માનસિક આરોગ્ય તમારું મજબૂત રાખજો. ત્યાં નાની મોટી ચિંતાઓને ઘર નહીં કરવા દેતા, નહીં તો મુશ્કેલીઓ વધી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. સંતાનો તરફથી સારો લાભ મળતો દેખાય છે. ઘરની પરિસ્થિતિને અનુકૂળતા આપવામાં તમે સફળ થશો
અને ઘરમાં જે કંઈ પણ નાની મોટી મનમોટાવની પરિસ્થિતિ છે એનું નિવારણ તમે કરી શકશો. જે બહેનો સમાજ સેવા સાથે જોડાયેલી છે અથવા કોઈક એવા કાર્ય છે જેનાથી સમાજ સાથે જોડાણ થાય છે, એવી બહેનોએ ખાસ ધ્યાન રાખીને આગળ વધવું, નહીં તો નામોશી વેઠવી પડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે, જે વિદ્યાર્થીઓ પરદેશ જવાની તૈયારી કરે છે એ લોકો માટે આ સમય સારો છે. નાણાંની અગવડ હતી તે સગવડમાં પરિવર્તિત થતી દેખાય છે, તો ચોકસાઈ રાખજો. સારો મોકો મળે તો તમે તમારી મનગમતી જગ્યાએ અભ્યાસ કરવા જઈ શકશો. બાકી વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું, જેથી કરીને આપણે પાછા ન પડીએ. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. વૃષભ રાશિવાળા માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક દેખાય છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકો પહેલેથી જ રોગથી પીડાય છે એ લોકોએ સાવધાની રાખવાની છે, નહીં તો રોગ વકરી શકે છે. તમારા જૂના રોગોનું નિદાન પહેલેથી કરાવી લેજો અને જેને પણ મળવાનું હોય ડૉક્ટરને કે વૈદ્યને એને મળીને એનું નિવારણ લાવજો, નહીં તો આ અઠવાડિયામાં આવા રોગો તમને પરેશાન કરી શકે છે. તે સિવાય ખાસ વાત કહું ને તો આરોગ્યની બાબતમાં વૃષભ રાશિવાળાએ પણ પોતાની માનસિકતા જાળવવાની છે. જેની માનસિકતા બગડશે ને એને સ્વાસ્થ્યની તકલીફો ઊભી થશે. તો એવા કોઈ ટેન્શનવાળા કામ નહીં કરતા જેનાથી આપણી માનસિકતા બગડે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ ગાયની સેવા કરવી, માં લક્ષ્મીની આરાધના કરવી, પોતાના કુળદેવીની આરાધના કરવી. ગાયને ચારામાં લીલો ચારો ખવડાવશો તો વધુ સારો ફાયદો. શરીર પર ચાંદી પહેરજો, એનાથી વધુ ફાયદો થશે. ઘરે આવેલા મહેમાનોની સાથે વ્યવસ્થિત મીઠો વ્યવહાર કરીને ચાલશો તો ફાયદો. ઘરે આવેલા મહેમાનનું મોઢું મીઠું કરાવશો તો ચોક્કસ તમને શુક્રનું સારું પરિણામ પ્રાપ્ત થાય. પહેરવેશ સારો રાખજો અને એક સફેદ રૂમાલ સાથે રાખજો. અને મિત્રો શુક્ર જો ખરેખર ખરાબ હોય કુંડળીમાં તો સુગંધિત દ્રવ્યનો ઉપયોગ અવશ્ય કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે. ઘણા બધા દિવસથી જે કામ પૂર્ણ કરવા માટે આપણે પ્રયાસ કરી રહ્યા હતા એ કામ પૂર્ણ કરી શકીએ અને એનાથી સારો લાભ મેળવી શકીએ. આ અઠવાડિયામાં આર્થિક બાબતોમાં કોઈ પણ મોટા જોખમ કરવા નહીં તો તમારી આર્થિક પરિસ્થિતિ અટવાઈને એવી જગ્યા પર ઊભી રહેશે જ્યાંથી તમને મુશ્કેલીઓ વધતી દેખાય. નોકરીમાં, વેપારમાં, કોઈ પણ નાના મોટા છૂટક ધંધામાં આયોજન કરજો. આયોજન બરાબર પાક્કું કરીને પછી આગળ વધશો તો ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં કોઈક નવી મિલકત, વાહન એવું કંઈક વસાવવાની યોજના તમે બનાવી શકો છો તો ચોક્કસ તમને એમાં રાહત મળે. નોકરિયાતો માટે કાર્યસ્થળ બદલાતું પણ દેખાય છે, તો એની પર પણ સાવધાની રાખજો. ચોક્કસ સારા સ્થાન પર જશો તો ફાયદો છે, પણ જો ખોટી પસંદગી થઈ ગઈ તો ભવિષ્યમાં મુશ્કેલી સર્જાઈ શકે. જે લોકોની મિલકત ઘણા લાંબા સમયથી ભાડે આપવાની છે પણ ભાડે જતી નથી, એવા લોકોએ આ અઠવાડિયામાં પ્રયત્ન કરવાનો છે જેથી મિલકત ભાડે જઈ શકે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ખાસ પોતાના આરોગ્યની કાળજી લેવાની છે. ઘરના વડીલોના આરોગ્યની કાળજી તમારે અવશ્ય લેવી પડે. અને જે લોકોને ત્યાં 2 વર્ષથી નાના બાળકો છે એ લોકોની કાળજી પણ એ લોકોએ ચોક્કસ લેવી પડે. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોએ પોતાના નાણાકીય આયોજન પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સંતુલિત છે. અભ્યાસમાં આગળ વધી શકશો. પોતાના કાચા વિષયને પાકા કરવામાં પણ તમને સફળતા પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસમાં રેગ્યુલર રહેશે, ધ્યાન આપીને આગળ વધશે, એ લોકો આ અઠવાડિયામાં સારો દેખાવ જરૂર કરી શકશે અને આવનારી પરીક્ષાઓ માટેની તૈયારી પણ પૂર્ણ રીતે કરી શકશે.
તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે આછો લાલ કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની કાળજી તમારે લેવી પડશે. હમણાં ઠંડીનું વાતાવરણ વધે છે, તો જે લોકો શ્વાસને લગતા રોગથી પીડાય છે એ લોકોએ પોતાની તબિયતની કાળજી અવશ્ય લેવી, નહીં તો આ સમયમાં રોગ વધી શકે જ. તે સિવાય અકસ્માત, પડવું, વાગવું આ બધી ઘટનાઓમાં ખૂબ કાળજી રાખજો, નહીં તો ઈજા મોટી થઈ શકે જ. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ માં દુર્ગાની આરાધના કરવાની. એક ચાંદીની ચેન ગળામાં પહેરી રાખજો. જે લોકો ચાંદી પહેરી ન શકે એને સફેદ દોરો અવશ્ય પહેરવો જોઈએ. આ અઠવાડિયામાં કેસર અથવા હળદરનો ચાંદલો કરશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. બેન બેટીઓની સેવા, ગાયની સેવા અને 27 ખાખરાના પાન દૂધથી કે પાણીથી ધોઈ માથા પરથી ઓવારીને ખાડો ખોદજો, એમાં મૂકી એની પર એક લાલ ઈંટનો પથ્થર મૂકીને માટી ભરી દેજો. આનાથી તમારો બુધ જે નુકસાન કરતા છે તે દબાઈ જાય અને તમને સારા પરિણામ આપી જાય. તે સિવાય મિત્રો હિજડાની સેવા અવશ્ય કરજો અને બેન બેટીઓને ચોક્કસ ધ્યાનમાં રાખીને એ લોકોને સહાય કરતા રહેજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ થોડી વધુ મહેનત માંગશે. તમારી ધારેલી સફળતા મેળવવા માટે તમે ભૂતકાળમાં જે કંઈ પણ કામ કર્યા છે એને આગળ વધારવા માટે તમારે ચોક્કસ થોડી મહેનત કરવી પડશે, થોડોક સેવાભાવ વધારવો પડશે. તો ચોક્કસ તમને આ અઠવાડિયામાં સારો આર્થિક ફાયદો મળે. આ અઠવાડિયામાં પહેલેથી નક્કી કરેલા કામોને પૂર્ણ કરવામાં થોડી ઘણી મુશ્કેલી પડશે, પણ થોડું ધ્યાન આપીને ચાલશો તો ચોક્કસ તમે આ કામ પૂર્ણ કરીને સારો ફાયદો લઈ શકશો. આ અઠવાડિયામાં તમારા કામમાં આવતા અવરોધોને તમારી મહેનતથી દૂર કરવા પડશે અને એનો સારો ફાયદો તમારે લેવાનો છે. આ અઠવાડિયામાં કર્ક રાશિવાળા માટે પેટ અને પગ આ બે જગ્યા પર થોડી નુકસાની આવતી દેખાય છે. તો આ બંને જગ્યાએ ઈજા ન થાય, એને લગતા કોઈ રોગ આપણા શરીરમાં પેસી ન જાય એની કાળજી અવશ્ય રાખજો. એવું લાગે તો પહેલેથી ડૉક્ટરી સલાહ લઈને ચાલજો. આ અઠવાડિયામાં માતાની સેવા જરૂર કરવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોને આ અઠવાડિયામાં કંઈ નવી તક મળતી દેખાય છે. સારા કામ કરીને તમે આગળ વધી શકશો. હા, આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત કરવી પડશે. મહેનત થકી જ, પુરુષાર્થ થકી તમને સારી સફળતાઓ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં થોડુંક ધ્યાન રાખશો તો સંતાનોને લગતા પ્રશ્નનો હલ લાવી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાભ્યાસની બાબતોમાં ચોક્કસ તમને એક સંતોષજનક પરિણામ દેખાશે. તમારી કરેલી મહેનત ઉગી નીકળે એનો અનુભવ થશે. પણ મિત્રો આના પછી ઓવર કોન્ફિડન્સમાં નહીં આવતા, નહીં તો ફરી પાછા આપણે જ્યાં હતા ત્યાં જ પાછા આવી જઈએ. તો આ બાબતની સાવધાની રાખીને ચાલશો તો ચોક્કસ તમને ફાયદો થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે સારું પરિણામ લઈને આવ્યા. કર્ક રાશિ માટે આ વખતે પીળો કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં છે ને, જે લોકો પહેલેથી માનસિક રીતે પીડાય છે એ લોકોને આ અઠવાડિયામાં મુશ્કેલી પડી શકે. થોડીક મનોવ્યથાનો અનુભવ થાય, માનસિક શાંતિ ભંગ થતી દેખાય ને એને કારણે તમને થોડી મુશ્કેલી પડી શકે. તે સિવાય શરીરમાં પાણીનો ભરાવો ન થાય, પાણીની કમી ન આવી જાય, આ બાબતો પર ધ્યાન અવશ્ય આપજો. જે લોકોને પહેલેથી જ કોઈક રોગ છે એ લોકોએ પોતાની કાળજી અવશ્ય રાખવી જોઈએ. બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે અથવા કોઈક માનસિક રોગ છે તો ચોક્કસ તમારે પહેલેથી કાળજી રાખીને ચાલવું જરૂરી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ. આ અઠવાડિયામાં છે ને પાણીનો વ્યય નહીં કરતા. જેટલો પાણીનો વ્યય કરશો એટલું નુકસાન તમારા માનસિક બળને થશે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો.
તે સિવાય માવામાંથી બનેલી સફેદ મીઠાઈ નાના નાના બચ્ચાઓને ખાવા આપશો તો ફાયદો, શિવજીનો દૂધ પાણીથી અભિષેક કરશો તો ફાયદો, માતાની સેવા કરો, માતા જેવી સ્ત્રીઓની સેવા કરો, નાના નાના બાળકોને દૂધ પીવા માટે આપશો તો પણ ચંદ્ર શાંત રહેશે અને તમારું માનસિક બળ જળવાઈ રહે. આ અઠવાડિયામાં કોઈ પણ કામ કરો તો માતાના આશીર્વાદ લઈને કરજો, ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર અનુકૂળતા લઈને આવ્યું છે. જેની પાસે કામ નથી એને કામ મળે, વેપાર નથી થતો તો વેપાર થાય, સારી આવક થાય, આમદની વધારી શકાય. જે લોકોને નવી નોકરીની ઈચ્છા છે એ ઈચ્છાઓ પૂર્ણ થતી દેખાય છે. જે લોકો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે એ પોતાની કારકિર્દીને બહુ સરસ રીતે આગળ વધારી શકશે અને નવી દિશાનું જે પ્રયાણ છે એ તમારા માટે લાભકર્તા પણ સાબિત થાય. આ અઠવાડિયામાં આપણી જે બુદ્ધિ એની જે ધાર છે એને આપણે તેજ કરી શકશું અને આપણી બુદ્ધિથી સારા કામ કરીને સારો ફાયદો લઈ શકશું. જે લોકોને પોતાના બાળકોના લગ્નની ચિંતા છે એ ચિંતા દૂર થતી દેખાય છે અને એમાં તમને સારો ફાયદો મળે. સારા ફાયદામાં યોગ્ય જીવનસાથી મળી જાય અને સરસ રીતે આ સંબંધો આપણે આગળ વધારી શકશું. જે લોકોને જમીન મકાનના કામ ઘણા લાંબા સમયથી અટકેલા, જે લોકો થોડી સાવધાની રાખીને કોઈ યોગ્ય માણસની સલાહ લઈને ચાલશે તો આ કામો પૂરા કરી શકશો. તો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું પ્રગતિકારક દેખાય છે, પ્રગતિ લઈને આવ્યું છે. જે કામો ઘણા લાંબા સમયથી તમે કરવા મથી રહ્યા હતા એ કામો પૂરા થાય અને એનાથી સારો ફાયદો મળે. હા, બહેનોએ આ અઠવાડિયામાં લાલચથી દૂર રહેવાનું. લાલચમાં ફસાઈને નુકસાન ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાભ્યાસમાં ચોક્કસ વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાનું છે, નહીં તો કોઈના દોરવાયા દોરાશો અને અભ્યાસમાં પાછા પડશો. કોઈની સલાહથી ક્લાસ છોડી દેવા, ભણવામાં ધ્યાન ના આપવું, બીજી ઇતર પ્રવૃત્તિઓમાં તમે જોડાઈ જાઓ તો નુકસાની થાય. તો બધી બાબતોમાં સાવધાની રાખીને ચાલજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં તમારે આરોગ્ય જાળવી રાખવાનું છે. આરોગ્યમાં બગાડ ન આવે એનું ખાસ ધ્યાન રાખજો. ખાવા પીવામાં ધ્યાન રાખજો. અત્યારે ઠંડીની સિઝન ચાલી રહેલી છે તો મોસમનો માર ન પડે એની કાળજી પણ ખાસ રાખજો. આ અઠવાડિયામાં વેપારીઓને વેપાર અંગે નાનકડો પ્રવાસ થઈ શકે છે તો એવા લોકોએ પણ પ્રવાસમાં ધ્યાન આપવાનું છે, નહીં તો ઈજા થવાની સંભાવનાઓ દેખાય છે. અત્યારે તમારો શનિ 8મે ચાલી રહ્યો છે તો એ શનિની અસરમાં ઈજા થઈ શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ સૂર્યને જલ ચડાવવું જોઈએ, ગોળ નાખીને ચડાવજો. ઘઉં, ગોળ, તાંબુ આ વસ્તુ દાન કરવી જોઈએ. સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. આ અઠવાડિયાના કોઈ પણ કામની શરૂઆત ચપટી ગોળ ખાઈ પાણી પીને પછી કરશો તો મોટી સફળતાઓ હાથ લાગે. જેનો સૂર્ય 6ઠા, 7મા, 8મા સ્થાનમાં બેઠેલો એવા લોકોએ થોડોક ગોળનો ટુકડો માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવો જોઈએ. તે સિવાય લાલ કાળી ગાયની સેવા અને ઘરના વડીલોના આશીર્વાદ. અને મિત્રો કોઈ અંધ વ્યક્તિ મળે તો એને ઘરે લાવજો, બેસાડજો, જમાડીને દક્ષિણા આપજો. આ નાનકડો ઉપાય તમને મોટી સફળતા અપાવી જાય. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું આમ જોવા જઈએ ને તો થોડુંક ધ્યાન આપીને આગળ વધવાનું છે. આ અઠવાડિયામાં તમને પેલા મૃગજળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે. સામે સફળતા દેખાય પણ આપણે ત્યાં પહોંચીએ તો એ સફળતા અદૃશ્ય થઈ જાય. તો મિત્રો અત્યાર સુધી જે ડિસેમ્બર પૂર્ણ થયો ત્યાં સુધીની જે તમારી ગ્રહ દશાઓ હતી એ ચોક્કસ તમને થોડી રાહત આપનારી હતી. આગળ પણ સારી છે પણ જો તમે ધ્યાન ચૂક્યા તો તમારી મુશ્કેલીઓ વધી શકે છે. તો અહીંયા સાવધાની અચૂક રાખજો, નહીં તો આવનારો સમય તમારો આ જે 2026નો છે એ તમને મુશ્કેલીમાં મૂકી શકે. આ અઠવાડિયામાં
સ્વભાવમાં બદલાવ લાવજો. વાણી, વર્તન, વિવેક આ બધું ભૂલાઈ ન જાય એની કાળજી ચોક્કસ રાખીને ચાલજો. આ અઠવાડિયામાં થોડુંક સમજીને આર્થિક આયોજન કરશો તો સફળતા ચોક્કસ મળશે. જે લોકો નોકરી કરે છે એ લોકોએ થોડી સાવધાની રાખીને આગળ વધવાથી ચોક્કસ ફાયદો મળે. વેપારીઓએ ખાસ ધ્યાન રાખવાનું કે ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય ન લેવાય એની કાળજી રાખશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકો પોતાના કામમાં પૂરતું ધ્યાન આપીને આગળ વધી શકશે. આ અઠવાડિયામાં તમારા બગડેલા પારિવારિક સંબંધોને સુધારવાની જરૂરિયાત દેખાશે, એની પર પૂરતું ધ્યાન આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ અભ્યાસનું ધ્યાન રાખવાનું છે, પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે, નહીં તો મુશ્કેલી વધે. આમ જોવા જઈએ ને તો વિદ્યાર્થીઓ માટે આ અનુકૂળ સંજોગો લઈને આવનારો સમય છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિ માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારો ફાયદો અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકો પહેલેથી રોગી છે એ લોકોએ નિયમિત ચેકઅપથી ભાગવું નહીં. જો એમાં બેદરકારી રાખશો તો રોગ વધશે. અત્યારે ઠંડીની સિઝન છે, શરદી, ખાંસી, કફ, ઠંડી લાગવાથી આપણા શરીરના અમુક અંગો જકડાઈ જતા હોય છે, એની કાળજી રાખજો, નહીં તો ત્યાં પણ મુશ્કેલી પડે. તે સિવાય વાયરલ ઇન્ફેક્શન ન લાગે એનું ખાસ ધ્યાન રાખજો. તો બહુ ભેગા થતા હોય લોકો, ટોળે વળતા હોય એવી જગ્યાઓથી દૂર રહેશો તો ફાયદો જરૂર થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી, પોતાની માતા અને માતા જેવી સ્ત્રીઓના આશીર્વાદ જરૂર લેવા જોઈએ, બહેન બેટીઓની સેવા કરવી જોઈએ, ફોઈ, બહેન, માસી, સાડી આવા પાત્રતા દઈએ તો મીઠાઈ લઈને જવું જોઈએ. ચંડી પાઠનું વાંચન અવશ્ય કરજો. આર્થિક બાબતમાં તકલીફ હોય ને તો ગળામાં એક કાણાવાળો પેલો સિક્કો આવે ને એ પહેરી લેજો, એનાથી ફાયદો મળશે. બુધ સારો થશે તો વેપાર ચાલે ને વેપાર ચાલે તો પૈસા આવે. ભાગ્ય અને પત્ની આ બંનેના સારા માટે આપણે ગાયની સેવા કરીશું. આ અઠવાડિયામાં પેન્ટ પહેરો તો બેલ્ટ જરૂર પહેરજો અને હિજડાને લીલા રંગની સાડી અને લીલા રંગની બંગડી અવશ્ય દાન કરજો. નાની નાની દીકરીઓને મીઠાઈ દાનમાં આપો, એનાથી પણ સારો ફાયદો અવશ્ય મળે. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે, પણ જે લોકોની વાણી કડવી છે ને એ લોકોને આ અઠવાડિયામાં મુશ્કેલી પડે. તો આ અઠવાડિયામાં વાણીમાં મીઠાશ ઉમેરીને કામ કરવાની તૈયારી રાખશો તો ચોક્કસ તમને ફાયદો થશે. આ અઠવાડિયાની શરૂઆતથી જ આર્થિક બાબતો થોડીક સ્થિર થતી દેખાશે, એમાં તમને ફાયદો જરૂર મળવાનો જ. આ અઠવાડિયામાં કોઈક નાનકડી યાત્રા થાય ને યાત્રામાં થોડોક આકસ્મિક ખર્ચ આવતો દેખાશે, પણ બહુ મોટો નથી એટલે બહુ સંતુલન ખોરવાતું નથી.
એનું ધ્યાન અવશ્ય જ રાખજો. આ અઠવાડિયામાં ઘણા બધા તુલા રાશિવાળા જે લોકોની પાસે જૂની મિલકત છે એ જો વેચવાની કોશિશ કરશો તો વેચાઈ પણ જશે અને એનાથી સારો આર્થિક ફાયદો પણ મળે. વેપારમાં કોઈ નવું કામ ઉમેરી શકાય, એનાથી સારો લાભ લઈ શકાય. નોકરિયાતો માટે કામની કદર થાય અને પગાર વધારો શક્ય છે. હા, આ અઠવાડિયામાં એક સાવધાની છે એ પણ કહી દઉં. જે લોકો માણસો રાખીને કામ કરે છે તો આ અઠવાડિયામાં માણસોનો સાથ કદાચ તમને નહીં મળે, તો આની તૈયારી પહેલેથી રાખજો અને એ પ્રમાણે જ તમારું આયોજન કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં જે ગૃહિણી છે, ઘર સંભાળે એના માટે સમય સારો. બાળકોનો, જીવનસાથીનો, ઘરના વડીલોનો સાથ સહકાર મળે. જે બહેનો નોકરી વેપાર કરે છે એ લોકોને સારું બેકિંગ મળી જાય, કામ કરી શકો અને આગળ વધી શકો. નોકરિયાતો એ ધ્યાન આપીને દેખાવ સારો કરવાનો તો બહુ વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું છે. જો કે આ અઠવાડિયામાં છે ને સંજોગો એવા બનશે કે વિદ્યાર્થીઓ પોતે જ પોતાના અભ્યાસની તકેદારી રાખીને આગળ વધશે. ચોક્કસ વધો, પણ સારું જે પરિણામ લેવાનું છે ને એના માટે આપણે થોડી વધુ મહેનત કરવી પડે. આ અઠવાડિયામાં છે ને નિયમિત અભ્યાસની યોજના બનાવી લો ને એની પર અમલ કરો, ચોક્કસ કોઈ વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કફને લગતા રોગ સતાવી શકે છે. જે લોકોને પહેલેથી શ્વાસને લગતી તકલીફ છે, દમ જેવો રોગ છે, ફેફસામાં ઇન્ફેક્શન છે, એવા લોકોએ આ અઠવાડિયામાં સાવધાની રાખવાની છે, નહીં તો આગળ જતાં મુશ્કેલીઓ વધી શકે જ. જે લોકો વાહન ચલાવે છે એ લોકોએ ધ્યાન આપવાનું છે. ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવાનું. પડવા વાગવાના સંજોગો પણ દેખાય છે, તો સાવધાની રાખીને ચાલશો તો ફાયદો થશે. આ અઠવાડિયામાં કોઈ યાત્રા કરો તો યાત્રામાં પોતાની જાતને સંભાળજો, નહીં તો પડવા વાગવાથી ઈજા થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. પંચામૃત બનાવીને ભગવાનને ધરાવીને, માતાને ધરાવીને ખાવું, ખવડાવવું. રૂ, દહીં, ઘી, કપૂર આવી વસ્તુ તમે દાન કરી શકો છો. સફેદ કોટન કપડામાં બાસમતી ચોખા બાંધીને દાન કરો તો પણ સુંદર પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં જેનો શુક્ર ખરેખર ખરાબ છે ને શુક્રને લગતી તકલીફો છે એવા લોકોએ પતિ પત્ની બંનેએ પોતાનું ગુપ્તાંગ દહીંથી ધોઈને પછી સ્નાન કરવું જોઈએ. તેનાથી ચોક્કસ ફાયદો મળે. જે લોકો પહેલેથી લાંબી બીમારી ભોગવે ને એ લોકોએ આ અઠવાડિયામાં કાળી ગાયની સેવા કરવી જોઈએ. એનાથી ચોક્કસ ફાયદો થાય. ઘરે આવેલા મહેમાનોની સેવા હીરો પહેરાય અથવા મોતી પહેરાય. અને મિત્રો, ચોક્કસપણે કહું તો ગાયની સેવા ભૂલતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું આમ જોવા જઈએ ને તો એકંદરે સંતુલિત છે. જે લોકોની પાસે પૈસા છે એ જાળવી શકશે, નથી તે લોકો પોતાની ઇન્કમ વધારી શકશે. તો આ અઠવાડિયું ખરેખર તમારા માટે એક સંતુલિત સમય લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં કોઈ નવી જવાબદારી તમારી પર સોંપવામાં આવે એને પૂર્ણ કરવામાં તમે ખરેખર સફળ થશો અને એનાથી તમને સારો લાભ પણ મળશે. આ અઠવાડિયામાં આપણી પોતાની આવક વધારવાની એક સુંદર તક મળશે, જેનાથી તમને ફાયદો મળે. આ અઠવાડિયામાં એક આકસ્મિક ખર્ચની શક્યતા પણ છે. એ કોઈ નાનકડો પ્રસંગ છે અને એનાથી તમને ફાયદો પણ મળવાનો. તો આ ખર્ચામાં કોઈ રૂકાવટ ઊભી નહીં કરતા. વ્યવસાયમાં આવક વધતી દેખાય છે, એનાથી તમારી આર્થિક પરિસ્થિતિ સંતોષજનક બનતી દેખાશે. તો આ અઠવાડિયામાં એવા કોઈ કામ ન કરવા જે આપણે મળનારા ફાયદા ગુમાવીએ. તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. જીવનમાં ભૌતિક સુખ વધતું દેખાય છે. કોઈ નવું સાધન ઘરમાં વસાવી શકો, પોતાની સુખ સગવડ વધારી શકો, આરોગ્ય સારું મળી શકે છે, બહેનોને પતિનો, જીવનસાથીનો સાથ મળી શકે છે.
તો ચોક્કસ તમને આ અઠવાડિયામાં સારા ફાયદા અચૂક મળે. તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો છે. વિદ્યાભ્યાસમાં રહેલી કમી તમે દૂર કરી શકશો. વિષય કાચો છે તેને પાકો કરી શકશો. અભ્યાસમાં સારો દેખાવ કરીને આગળ વધી શકશો. તો આ બધી જે સારી વાતો છે ને એને આગળ વધારવા માટે આપણે અભ્યાસમાં જોડાયેલા રહીશું. એકાગ્ર મન રાખીને આગળ વધશું તો ચોક્કસ ફાયદો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃશ્ચિક રાશિવાળા માટે મરૂન કલર ફાયદાકારક છે અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. આરોગ્યની બાબતમાં કહું તો ખાવા પીવામાં ધ્યાન રાખજો. જે લોકોને પહેલેથી હિમોગ્લોબિન ઓછું છે, લોહીને લગતી તકલીફ છે, તો આ બધી બાબતોમાં ચોકસાઈ રાખીને આગળ વધશો તો ફાયદો જરૂર થશે. આરોગ્યની સાચવણી માટે ખાસ ખાવા પીવામાં ધ્યાન આપજો. તીખું તળેલું ખાવાથી દૂર રહેશો તો આરોગ્ય જળવાઈ રહેશે. આ અઠવાડિયામાં જો કોઈ યાત્રા કરવાની હોય ને તો યાત્રામાં સાવધાની રાખજો. પગ સ્લીપ થઈ જવાથી, ઠોકર લાગવાથી પડી જવાય અને પડીએ તો ઈજા થાય. આ બધી બાબતો પર પૂરતું ધ્યાન આપીને ચાલશો તો વાંધો નહીં આવે. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાનજીની આરાધના કરવી જોઈએ. ભગવાનને બુંદીના લાડુ આવી વસ્તુઓનો ભોગ ધરાવી, ખાવી અને ખવડાવી. ભાઈ સાથેના સંબંધોમાં બગાડ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. ગણેશની પૂજા, માં ગાયત્રીની પૂજા અને હનુમાનજીને સિંદૂર, આટલી વસ્તુ જરૂરથી કરજો. અને મહેમાન આવે તો ખાધા પછી મોં મીઠું કરાવવાનું ચૂકતા નહીં. એક લાલ રૂમાલ સાથે રાખજો. કોઈ પણ જગ્યા પર તકલીફ નહીં પડે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિવાળા માટે અઠવાડિયું સારું છે, પણ મિત્રો થોડોક પુરુષાર્થ વધારવો પડે. વગર પુરુષાર્થે આ અઠવાડિયામાં તમને સફળતા નહીં મળે. તો આ બાબતને પહેલા દિવસથી જ જીવનમાં જોડી લેજો કે મારે થોડી વધુ મહેનત કરવાની છે તો જ હું મારા જીવનમાં સફળ થઈ શકીશ. અને આ જે 7 દિવસ અઠવાડિયાને એમાં તમારે ખાસ મહેનત પર ધ્યાન આપવાનું છે, આયોજન પર ધ્યાન આપવાનું છે અને પોતાના જીવનના જે મહત્ત્વના કાર્યો છે એને ચોક્કસ રીતે સમયસર પૂરા કરવા પર તમારે ધ્યાન આપવું પડશે. આ અઠવાડિયામાં છે ને તમારે તમારા કામ પ્રત્યે એવી ભાવનાથી જોડાવાનું છે કે આ મારો ધર્મ છે, અમારી ફરજ છે, તો તમે સફળ થઈ શકશો. આ અઠવાડિયામાં નોકરીમાં, વેપારમાં, જીવનમાં તમારી આશાઓ, અપેક્ષાઓ અનુસાર તમે બદલી લાવી શકશો. બદલી કરીને તમે એમાંથી સારું ધન કમાઈ શકશો. આ અઠવાડિયામાં છે ને પોતાની માનસિકતા વિકાસલક્ષી રાખવાની છે તો તમને ચોક્કસ ફાયદો થાય. ઘણી વખત માણસ સક્ષમ હોય પણ એનું માનસિક બળ ન હોય. હું કરી શકું કે નહીં કરી શકું, આ અસમંજસમાં સારો સમય ગુમાવે. તો આ અઠવાડિયામાં ધનરાશિવાળાએ સંપૂર્ણ વિશ્વાસની પર રાખીને આગળ વધવાનું. ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું પ્રગતિશીલ છે. કંઈક ને કંઈક નવું કામ કરવાની પ્રેરણા મળશે. કામ કરી શકશો અને કામ કરશો તો અચૂક સફળતા પણ મળશે. ઘરના વડીલોના આશીર્વાદ, બાળકોની શુભેચ્છા અને જીવનસાથીનો સાથ તમને ચોક્કસ સારી સફળતા અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ ચોક્કસ પોતાના અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. મનોરંજનના સમયે મનોરંજન કરજો, પણ બાકીનો સમય તમારે અભ્યાસમાં ધ્યાન આપીને આગળ વધવાનું છે. નહીં તો જીવનમાં સારો સમય ગુમાવવાનો અફસોસ રહી જશે. તો ચોકસાઈ રાખો અને આગળ વધો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. ધનરાશિ માટે આ વખતે આછો કેસરી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જો પહેલેથી કોઈ રોગ થઈ ગયો હોય, એ સારો થઈ ગયો હોય પણ એની પર આપણે કાળજી ન લઈએ તો એ રોગ પાછો ઉથલો મારી શકે. તો અહીંયા આ બાબતની સાવધાની અચૂક રાખજો. કોઈ યાત્રા કરો છો તો યાત્રામાં ધ્યાન રાખજો કે ભાઈ કોઈ દુર્ઘટના ન થાય, એની કાળજી અવશ્ય રાખજો. વાહન ચલાવો તો સાવધાનીપૂર્વક ચલાવજો.
આ અઠવાડિયામાં માનસિકતા જાળવી રાખજો અને શરીરમાં જો પાણીને લગતો કોઈ રોગ હોય તો એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરવો જોઈએ. આ અઠવાડિયામાં ઘરમાં બેસીને બહુ લાંબી પૂજા નહીં કરતા. કોઈ માંગનાર વ્યક્તિ તમારી પાસે ખાવાનું માંગે તો તૈયાર ખાવાનું એને નહીં આપતા. ખોટા સાધુ સંન્યાસીઓની સંગતમાં નુકસાન નહીં વેઠતા, આ ધ્યાન રાખજો. ધર્મ કર્મ પર વિશ્વાસ રાખજો. ભગવાન પરની આસ્થા ટકાવી રાખજો. ઘરના વડીલોના આશીર્વાદ, ચણાની દાળનું દાન, કેસર અથવા હળદરનું તિલક, આ બધી વસ્તુ તમને ચોક્કસ એક સારું માનસિક બળ આપી જશે. અને મિત્રો આ અઠવાડિયામાં છે ને તમારે માછલીને ખાવાનું ખવડાવવાનું છે. એમાં ઘઉંનો લોટ ને બદામનો ભૂકો ભેગા કરીને આ ગોળી બનાવીને માછલીને ખવડાવજો, ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું સારું. ઘણા બધા દિવસથી જે નાણાં ભીડનો અનુભવ કરી રહ્યા હતા એમાંથી આપણે મુક્ત થશું અને સારું જીવન મેળવી શકશું. આ અઠવાડિયામાં થોડીક સાવધાની તમને આર્થિક રીતે પણ સહાય કરી જાય, આર્થિક પાસું મજબૂત કરી જાય. આ અઠવાડિયામાં રાખેલી ઈચ્છાઓ ચોક્કસ તમે પરિપૂર્ણ કરી શકશો. અને આ અઠવાડિયામાં તમે જે વેપારમાં ધ્યાન આપીને આગળ વધશો તો ચોકસાઈ અને તમારી મહેનત, આ બે વસ્તુ તમને ખૂબ સારી સ્થિરતા આપી જશે, જે આવનારા સમય માટે ઉપયોગી થાય. આ અઠવાડિયામાં ઘણા બધા લોકો ઋણમુક્ત થઈ શકશે. વિદેશમાં વસતા તમારા સ્નેહીઓ તમને સહાય કરી શકે છે. આ અઠવાડિયામાં છે ને આરોગ્યનું ધ્યાન રાખજો. ખાસ કરીને પગના દુખાવા તમારા વધતા દેખાશે. કાળજી રાખજો, નહીં તો તકલીફ વધે. આ અઠવાડિયામાં જે લોકો કાયદાકીય ગૂંચમાં ફસાયેલા છે એ લોકોએ સાવધાની રાખવાની છે અને આ કાયદાકીય ગૂંચમાંથી બહાર નીકળવાનું છે. કોઈ નિષ્ણાતની સલાહ લેશો તો આ ગૂંચ તમે ઉકેલી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું સારું છે. ધીમી ગતિએ પણ સફળતા તરફ આગળ વધશો અને સફળતા મેળવી શકશો. આ અઠવાડિયામાં જે બહેનો કોઈ કામ કરે છે, નોકરી કરે છે, તેમાં સારી પ્રગતિ આવતી દેખાય અને એનો લાભ પણ તમને મળે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં સાવધાની રાખવાની છે. મનોરંજનથી દૂર રહેશો, ઇતર પ્રવૃત્તિઓથી દૂર રહેશો તો ચોક્કસ અભ્યાસમાં ધ્યાન આપી શકશો અને આગળ વધી શકશો. એકાદ દિવસ કદાચ તમને આરોગ્ય સતાવી શકે છે, પણ કાળજી રાખશો તો એમાંથી પણ બચીને આગળ વધી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણે વધુ સારા પરિણામ આપી જાય. તો મકર રાશિ માટે બદામી કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો તમારા પોતાના આરોગ્ય કરતાં તમારે પરિવારના આરોગ્યની ચિંતા આ અઠવાડિયામાં કરવી પડશે. ઘરમાં જો કોઈ વડીલ છે તો એની તબિયતનું ધ્યાન રાખવું પડશે. એની પર પૂરતું ધ્યાન આપીને આગળ વધશો તો ફાયદો જરૂર મળશે. જે લોકો પહેલેથી જ આરોગ્યની બાબતમાં નબળા છે એ લોકોએ સમયસર પોતાની ચિકિત્સા કરાવવી જોઈએ ને એની પર ધ્યાન આપવું જોઈએ. ખાવા પીવામાં ધ્યાન આપજો, નહીં તો ગેસ, એસિડિટી જેવા રોગો તમને સતાવી શકે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ શનિની આરાધના કરવી જોઈએ. અડદ, કાળા તલ, જવ, મરી, બદામ આવી વસ્તુ શનિ મંદિરમાં દાન કરવી જોઈએ. કોઈ મજૂરને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ અને એમાં ખાસ તળેલી વાનગીનો સમાવેશ જરૂર કરજો. પગરખાનું દાન કરી શકાય, કોઈને આર્થિક મદદ કરી શકાય. આ અઠવાડિયામાં લીલા અને કાળા અને નેવી બ્લુ આ 3 કલરના કપડાને દૂર રાખશો તો સુંદર પરિણામ પ્રાપ્ત થાય. કોઈ મજૂરને દૂધ પીવડાવો તો વધુ સારા પરિણામ મેળવી શકાય. મિત્રો છે ને ચણાના લોટમાંથી બનેલી તળેલી વાનગીઓ આપણે હંમેશા મજૂરને ખવડાવવી જોઈએ. એમાં જે ધનરાશિ, મકર રાશિ, કુંભ રાશિ અને મીન રાશિ, આ રાશિઓએ આવું કામ હંમેશા કરતા રહેવું જોઈએ તો ચોક્કસ ફાયદો થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ.
કુંભ રાશિવાળાએ આ અઠવાડિયામાં મહેનત કરવા માટે કમર કસવાની છે. ઓવર કોન્ફિડન્સ તમને લઈને ડૂબે તો થોડીક સાવધાની રાખીને ચાલવું ખૂબ ખૂબ જરૂરી છે. કામ કરી શકશો, પૈસા મેળવી શકશો, પણ નાની સરખી બેદરકારી આ બધી બાબતોને ગુમાવી પણ શકે છે. તો અહીંયા સાવધાની રાખજો અને દિલથી મહેનત કરીને સરસ રીતે આગળ વધો. કોઈ એવી ભૂલ ન કરતા જેનાથી આપણી મહેનત પાણીમાં જાય. આ અઠવાડિયામાં જે લોકોની નોકરી છે, તેમાં તમારા ઉપલા અધિકારીઓ છે, એ બાબતોમાં ખાસ ધ્યાન રાખજો, નહીં તો ઉપલા અધિકારીઓ સાથે અણબનાવ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં નોકરી બદલવાનો વિચાર નહીં કરતા. અહીંયાથી છોડું બીજે ચાલ્યો જાઉં તો નુકસાની મોટી આવે. નવી જગ્યાએ જશો ને તો નવી જગ્યાએ સેટ નહીં થવાય, ત્યાં અસંતોષ મળશે. તો આ બધી બાબતો પર સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. આ અઠવાડિયાના અંતમાં નાણાં ભીડનો સામનો પણ કરવાનો છે, તો સાવધાની જરૂરથી રાખજો. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકો માટે આ સમય સારો છે, પણ ભાગીદારીમાં પણ હું એમ કહું છું કે વાદ વિવાદથી દૂર રહેજો, નહીં તો માનસિક તાણનો અનુભવ થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે, પણ તમારા મનના મનોરથને પૂર્ણ કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડે. હા, આ અઠવાડિયામાં ફાયદો એક એ છે કે તમને સાથ મળી રહેશે, સહકાર મળી રહેશે, જેથી કરીને તમે તમારા કામોને પૂર્ણ કરી શકો. આ અઠવાડિયામાં છે ને વેપારમાં ખાસ સાવધાની રાખીને ચાલજો, તો તમારા ધારેલા પરિણામ લઈ શકાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો. તમારામાં રહેલી આવડત, તમારામાં રહેલી જે માનસિકતા, તમારી કુશાગ્રતા, આ બધી વસ્તુઓ તમને આગળ લઈ જાય અને ચોક્કસ તમને એનાથી સારો ફાયદો અપાવે. હા, હવે છે ને એક ખાસ વાત ધ્યાન રાખજો. જે વિદ્યાર્થી પરદેશ જવાની તૈયારી કરે છે એ ઓવર કોન્ફિડન્સમાં નહીં રહે, નહીં તો છેલ્લી ઘડીએ કોઈ ઘટના ઘટે ને પરદેશ જવાનું ટળી જાય. સાવધાની રાખીને ચાલો, જીવનમાં ઘણા સારા પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારા પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં તમારે તમારું આરોગ્ય સાચવવાનું છે, વાયરલથી બચવાનું છે. પરિવારમાં જે વડીલો છે, બાળકો છે, એના આરોગ્ય પર પણ તમારે ધ્યાન આપવું પડશે. આ અઠવાડિયામાં આરોગ્યની કાળજી રાખીને ચાલજો, સાવચેતી રાખીને ચાલશો તો બચીને રહેવાશે. બીજી એક નાનકડી સલાહ આપું, મોજ શોખ માટેની મુસાફરી ટાળજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ, શનિના દર્શન કરવા જોઈએ, ભગવાન શનિનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. ઘરમાં સ્ટોર રૂમ હોય અથવા કોઈ અંધારી જગ્યા હોય તો સ્ટીલની ડબ્બીમાં થોડીક બદામ અથવા કાળા અડદ ભરીને ત્યાં મૂકી દેજો, ચોક્કસ તમને સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં તમે મંદિરમાં બદામ, મરી, તેલ આવી વસ્તુ દાન કરશો તો ફાયદો. કોઈ અંધ વ્યક્તિને જમાડો છો, કોઈ અપંગ વ્યક્તિની સેવા કરો છો, કોઈ ઉંમરલાયક મજૂરને જમાડો છો, એને દક્ષિણા આપો છો, તો ચોક્કસ તમને શનિ તરફથી સારા આશીર્વાદ મળે. આ અઠવાડિયામાં છે ને તેલ અને શરાબ દાન કરવા, પીવા નહીં. અને એક ખાસ અગત્યની વાત, કુંભ રાશિવાળા માટે જુઠ્ઠું નહીં બોલતા. જે લોકો જુઠ્ઠું બોલશે ને એ લોકોને માટે આ અઠવાડિયામાં દંડ મળવાનો. તો જુઠ્ઠાણાથી દૂર રહેશો તો ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળાએ પણ સાવધાની રાખીને આ અઠવાડિયું પસાર કરવાનું. અઠવાડિયું સમય સારો લઈને આવ્યું છે. તમને કામ બી મળે, પૈસા બી મળે અને જીવનની સ્થિરતા પણ મળે. જે લોકો નોકરી કરે છે એ લોકોનો આત્મવિશ્વાસ વધી શકે છે. પણ આ બધી બાબતોની સાથે આપણે શનિનો વિચાર કરીશું તો થોડી ઘણી તકલીફ શનિ મહારાજ આપી જાય. અહીંયા સાવધાની રાખવાની છે, જરાક પણ બેદરકારી નહીં, કોઈ ખોટું કામ નહીં, જુઠ્ઠાનો સહારો લઈને કોઈ કામને પૂર્ણ કરવાની કોશિશ નહીં કરતા, કોઈ કાયદા વિરુદ્ધનું કામ નહીં કરતા. નોકરિયાતોનો ઉત્સાહ વધતો દેખાય છે. સારા દેખાવથી સારું પરિણામ પ્રાપ્ત થાય.
જીવનસાથી સાથેનો ટકરાવ ટાળશો તો જીવન સારું બનાવી શકશો, જીવનમાં આગળ વધી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. પરિવારના સભ્યોનો સહકાર મળતો દેખાય છે. ખોટી જીદ કરવાથી દૂર રહેશો તો સાથેના જે તમારા સંબંધો છે તેને મજબૂત કરી શકશો. સ્નેહ અને લાગણીને નિભાવી જાણજો તો પણ જીવન સરળ બનતું દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું થોડી વધુ મહેનત કરવાનું છે. મહેનત કરીને આગળ ચાલશો તો તમારો અભ્યાસ તમે જાળવી શકશો, એમાં આગળ વધી શકશો ને સારો દેખાવ જરૂરથી કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે પીળો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિવાળાનું આરોગ્યની બાબતમાં જે લોકો જૂના દર્દથી પીડાય છે એ લોકોએ ડાક્ટરી સલાહ લેતા રહેવી, એમાં કોઈ કચાશ રાખતા નહીં. રિપોર્ટ કરાવવાના તો કરાવી લેજો, નહીં તો પાછળથી મોટા રિપોર્ટ આવે. આ અઠવાડિયામાં મુસાફરી કરો તો સાવધાની. વાહન વધુ ગતિમાં બિલકુલ નહીં ચલાવતા. ટ્રેનમાં મુસાફરી કરો છો તો ટ્રેનમાં ચડતા ઉતરતા સાવધાની જરૂર રાખવી. તે સિવાય મસલ્સના રોગ, માથાનો દુખાવો, કમરપીઠના સ્નાયુઓ, આ બધી બાબતોમાં થોડી ઘણી તકલીફ પડી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી છે. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવો જોઈએ. શરીર પર સોનું પહેરજો, પીપળાના ઝાડની સેવા કરજો, કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાનમાં આપજો. ચણાની દાળ, હળદર, કેસર આવા દ્રવ્યો તમે મંદિરમાં દાન કરી શકો છો. કેસર હળદરનું તિલક કરીને દિવસની શરૂઆત કરી શકો છો. આ અઠવાડિયામાં છે ને પરિવારની સાથે રહેજો, પરિવારથી દૂર જવાની કોશિશ નહીં કરતા. શનિ માટે કોઈ મજૂરને દૂધ પીવડાવજો, શનિની આરાધના કરજો. આ અઠવાડિયામાં લોખંડ અને ઓરિજિનલ ચામડાનો સામાન ખરીદવો નહીં અને ઘરના વડીલોની આગતા સ્વાગતા જરૂરથી કરજો. તો મિત્રો આ તો તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.